વાવ થરાદમાં વરસાદી તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા। થરાદ તાલુકાના બડોદર ગામની અંદર ખેતરો બેટમાં ફેરવાયા। ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણીનો ભરાવો થયો અને ખેતરોમાં ચારેકોર પાણી જોવા મળ્યું। ડ્રોનમાં કેદ જળબંબાકારના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ તરફ અંદાજે 100 થી વધુ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। મગફળી, જુવાર, બાજરી સહિતના પાકમાં પણ ભારે નુકસાન થયું છે, કારણ કે તે પણ પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ગરકાવ થયો। બડોદરના ખેતરોની અંદર પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બેટ બનેલા ખેતરોથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। આ દ્રશ્યો આકાશી સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે અનેક ખેતરોની અંદર વરસાદી પાણી ભરાવાને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઊભા પાકને નુકસાન થતા અત્યારે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો। વધુ અપડેટ મેળવે સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે। રતનસિંહ, વરસાદ બાદના તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા અને આકાશી દ્રશ્યો એ પુરાવા આપી રહ્યા છે, સાબિતી આપી રહ્યા છે કે ખેતીમાં કેટલું નુકસાન થયું હશે। ચોક્કસ જે રીતે વાવથરાદ અને બનાસકાંઠામાં જે રીતે વરસાદે તારાજી સર્જી હતી, એટલે કે જે વાવથરાદના વરસાદની તબાહીના જે દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે। થરાદ તાલુકાનું જે બડોદર ગામ છે ને બડોદર ગામના ખેતરો જે બેટમાં ફેરવાયેલા અત્યારે જે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, એટલે કે ડ્રોન કેમેરામાં કેદ થયા હતા। જે બંબાકારના આકાશી દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે। વરસાદી પાણીથી ખેતરોમાં ચારેકોર જે પાણી અત્યારે આ દ્રશ્યોમાં જોવા રહ્યું છે। અંદાજે 100 થી પણ વધુ જે ખેડૂતો છે તેમના ખેતરો અત્યારે પાણીમાં જે રીતે ગરકાવ થઈ ગયા છે। તેમને મોંઘા ભાવનું બિયારણ લાવીને જે મગફળી, જુવાર, બાજરી સહિતના જે પાક હતા તે પાક વાવીને ખેતી કરી હતી તે અત્યારે પાણીમાં ડૂબી ગયા છે। પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। અત્યારે ખેડૂત લાચાર બન્યો છે। બડોદર ગામના ખેતરોમાં પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની જે ચિંતા છે તેમાં પણ અત્યારે તો વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે ભારે વરસાદ બાદ ખેતરોમાં જે ભરાયેલા પાણીના ઢોળ અત્યારે તો જે રીતે સામે આવ્યા છે, ત્યારે ખેડૂતો પણ અત્યારે કહી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરીને જે સહાય કરવામાં આવે તેવી અત્યારે માંગ કરી રહ્યા છે। બિલકુલ, રતનસિંહ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।